વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શક્તિ પૂજાની, કારણ કે મહારાષ્ટ્રના પ્રવાસેથી ત્યારે વાશિમમાં પીએમ મોદીએ કરી છે માની પૂજા. જગદંબા માતા મંદિરમાં પ્રધાનમંત્રી મોદીએ પૂજા કરી છે. એનો વિડીયો પણ સામે આવ્યો છે. નવરાત્રી દરમિયાન શક્તિની આરાધના કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પીએમ મોદીએ માં જગદંબાની આરતી પણ ઉતારી. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે જગદંબાની આરતી ઉતારતા જોવા મળ્યા હતા. જ્યારે આદ્યાશક્તિનું નવરાત્રીનો પર્વ ચાલી રહ્યું છે, ઉપાસનાના દિવસો ચાલી રહ્યા છે માની, ત્યારે પ્રધાનમંત્રીની આ વિડીયો સામે આવ્યું છે કે જ્યાં માની આરતી ઉતારી રહ્યા છે, દર્શન કર્યા અને સાથે સાથે બીજી તસવીરમાં તેઓ ઢોલ પણ વગાડી રહ્યા છે. જગદંબાની આરતી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતારી રહ્યા છે. નવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારે છે ત્યારે તેઓ માતાની આરતી કરતા જોવા મળ્યા. જગદંબા માતા મંદિરમાં પ્રધાનમંત્રી મોદીએ પૂજા અર્ચના કરી, માની આરતી ઉતારી. તો શક્તિની આરાધના કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર નવરાત્રિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજા અર્ચના માની કરે છે. ત્યારે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શક્તિ પૂજા, જ્યારે નવરાત્રી આદ્યાશક્તિના આરાધનાનો પાવન પર્વ ચાલી રહ્યું છે, 9 દિવસ સુધી માં આદ્યાશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે ત્યાં માં અંબાના આરતી કરી રહ્યા છે, શક્તિની પૂજા કરી. નવરાત્રી દરમિયાન શક્તિની આરાધના કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં બીજી તસવીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે મંદિરની બહાર ઢોલ નગારા વગાડી રહ્યા છે, શક્તિ પૂજા કરી રહ્યા છે, માની આરતી કરી, આરાધના કરી. તો મહારાષ્ટ્રના વાશિમમાં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે, જગદંબા માતા મંદિરમાં પ્રધાનમંત્રી પૂજા અર્ચના અને શીશ ઝુકાવ્યું છે. માં આદ્યાશક્તિનો પર્વ છે ત્યારે તેઓ માની પૂજા અર્ચના કરી રહ્યા છે. તો ત્યાંના પૂજારીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું છે અને પ્રધાનમંત્રી પણ તેઓએ માની આરાધના કરી, શક્તિ પૂજા કરી રહ્યા છે.